प्रीत 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 वहाँ पर्दा नहीं पर्दा वहाँ नहीं प्रीत प्रीत पर्दा दोनों रखें और दुश्मन गिरीत करो तो ऐसी करो जैसो करे कपास कपास जीते जी छोड़े साथ जो मैं ऐसा जानती प्रीत की है दुख आई सारा नगर में ढंढोरा पीटती प्रीत करियो नहीं कोई प्रीत की है धन धर्म गयो बिगड़ो सगड़ो काम अपने से तो खो गए नाम हुआ बदनाम प्रीतम प्रीत नगर में मैं मांगू तू खा આવી પ્રીત मीरा के मन जो આવી खबर होत કે પ્રીત કરવાથી આવી દુઃખ થાય આવી તકલીફ થાય અને આટલું બધું જો કષ્ટ વેઠવું પડે અને છતાં પણ તું જો ન મળે
તો હું નગરની અંદર ઢંઢેરો પીટાવીને કહી દેત કે હવેથી કોઈ પ્રીત ન કરશો. પણ પ્રેમનો માર્ગ ઈ બહુ કઠિન હૈ. બ્રહ્માનંદજીએ કીધું ને, પ્રેમ નગર મત જા. શું કામ? કે ઈ માર્ગ બહુ કઠિન છે. પ્રેમ નગર કા पंथ कठिन है, लाखों लोग डुबाए, प्रेम नगर मत जा. उद्धवजी पण કહે છે પ્રેમ નો પંથ ન્યારો ઉદ્ધવજી. તો એવો પ્રેમ કોઈ મેળવેલો કે હા? ઈ મીરા मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. सखियो ની સાથે રમતા રમતા એક દિવસ એવી રમતમાં ચડી ગયા. એક બીજી સખીઓ પૂછવા માંડી કે તારા પતિનું નામ શું છે, તારો ક્યાંય સંબંધ થયો છે? એમાં હકીકતમાં મીરાને દુઃખ લાગ્યું કે મને તો ખબર નથી, મારી ક્યાંય સગાઈ થઈ હશે, મારા પતિનું નામ શું હશે મને ખબર નથી. અને આ જીવ એ અજાણ છે, એનો માલિક કોણ છે, એના પતિનું નામ શું છે, આ જીવને જ્યાં સુધી સદગુરુ મહારાજ બતાવે નહીં ત્યાં સુધી એને ખબર નથી પડતી. એ તો ગુરુ બતાવે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. શું કામ? બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો બતાય. તો માં પાસે આવીને રડવા માંડે છે. માં આશ્વાસન આપવા માટે એને નિરાશ થાય, એને દુઃખ ન થાય એ માટે કહે છે તારા પતિ જેવો 3 લોકની અંદર કોઈનો પતિ નથી. એમ કે હા, એનું નામ गिरधर गोपाल. बस ત્યારથી મીરાએ એવી ગાંઠ વાળી લીધી કે મેરે તો गिरधर गोपाल दूसरा न कोई. એ મીરાબાઈના લગ્ન થયા. મીરા એવું કહે છે કે ફરી વખત મને શું કામ લગ્ન કરાવો છો? શું કામ? કે મારા હકીકતમાં તો લગ્ન થઈ ગયા છે. કે કોની સાથે? પરમાત્માની સાથે, गिरधर गोपाल સાથે. આ જીવના હકીકતમાં તો પરમાત્મા સાથે જ જોડાણ છે એનું. આપણે અજ્ઞાનતા ભ્રમની અંદર જીવીએ છીએ. સંસાર એટલો બધો આપણને નજીક છે અને પરમાત્મા આપણને એવું થાય કે કેટલાય દૂર છે. એ જ અજ્ઞાનતા. નહીતર આ જીવને જો કોઈ નાતો હોય તો પરમાત્મા નજીકમાં નજીક વસ્તુ છે અને સંસાર એનાથી હજારો ગાઉ છેટો છે. પણ આપણે એવું માની લીધું કે સંસારમાં આપણે છીએ અને પરમાત્મા આપણથી દૂર છે. કારણ ગંગા સતીએ કીધું પાનબાઈને, સજાતી વિજાતીની જુગતી બતાવું અને પછી બીબે પાડી દઉં ભાત. સજાતી વિજાતી એટલે પરમાત્મા છે, શિવ છે, એ આ જીવની સજાતી છે, નજીક છે, એક જાતિ છે. સંસાર છે એ આ જીવન વિજાતી છે, પણ આપણે એને સજાતી માની લીધી. એટલે ગંગા સતી કહે છે કે સજાતી વિજાતી એની તને જુગતી બતાવો, બીબે પાડી દઉં રૂડી ભાત. સંસાર આપણી સજાતી નથી. આપણે પરમાત્માને વિજાતી માની અને સંસારને સજાતી માનીએ છીએ. એ પરમાત્મા સાથે, શિવ સાથે આ જીવનું જોડાણ એટલે લગ્ન. આપણે લૌકિક રીતે, સંસારિક રીતે જે લગ્ન કરીએ છીએ, એમની જે વિધિ કરીએ છીએ, અધ્યાત્મક રીતે સદગુરુ મહારાજ સુપાત્ર શિષ્ય અધિકારી જીવને શબ્દ આપે, એ શબ્દની હારે સુરતાને આપણે જોડવાની છે અને સુરતા અને શબ્દનું ગુરુ મહારાજ લગ્ન કરાવી દે. એટલે મીરા કહે છે કે આ વરને વરે શું વરું? શું કામ? કે આજ જીવે કાલ મરી જાય. હું તો વરું ગિરધરલાલ ને, મારો ચૂડલો અમર થઈ જાય. હજી સુધી મીરા અમર જ છે, એનો વર પણ અમર જ છે, અને બીજા કેટલાય લગ્ન કરવા વાળા મરી ગયા. લગ્ન કર્યા ને એ આમ તો એ અડધા પેલા જ મરી જાય. એવું વ્યંગની અંદર કહેતા હોય ને, હસાવવાળા જે છે કે ભાઈ
તારે ધીરે ધીરે મરવું કે જલ્દીથી મરવું? કે ધીરે ધીરે, તો લગ્ન કરી લે. એટલે એ તો એક વ્યંગની વાત છે, પણ સંસારની અંદર જે આપણે લૌકિક રિવાજ એનું દ્રષ્ટાંત આપી અને અલૌકિકમાં જવાનું છે. જેવી રીતે પતિ અને પત્ની, સવારામ બાપાએ કીધું ને, સુરતાનું સગપણ ગુરુજીએ કરાવ્યું, કેવું ઊંચું કુળ અવિનાશ. આપણે બધાય સંસારી જીવોને ખબર છે કે આપણે દીકરા દીકરીનો સંબંધ કરવા જઈએ ત્યારે ઊંચું કુળ એને ગોતીએ. વર, ઘર, ખેતર પાદર, આ તે માયા મિલકત બધું જોઈએ, સંસ્કારો ઓછા જોઈએ, પણ આ બધું બહુ જોઈએ. પણ આપણને ખબર છે કે આપણે ઊંચું કુળ ગોતીએ છીએ. તો સદગુરુ મહારાજે આ જીવનો જ્યાં સંબંધ કરાવ્યો, ઈ કુળ કેવું છે કે એનાથી પછી ઊંચું કુળ કોઈ છે જ નહીં. વખાણ કરવાની વાત નથી. ઊંચું કુળ કેવી રીતે? એનાથી ઊંચું કુળ હોય જ નહીં. શું કામ? કે ઊંચું કુળ અવિનાશ, કે જેનો કોઈ દિવસ નાશ નથી થતો. બીજા બધા કુળ છે એનો નાશ થઈ જાય છે, એ તો નાશવંત છે, એટલે એ ઊંચું નથી. આપણે ગોતીએ છે ઊંચું, પણ ઊંચું નથી. એનો બધાનો એક દિવસ સતારસા બાપુએ કીધું ને કે કહું છતાં હાચું ન લાગે તો તારા મુવા કુટુંબને સંભાળ. તારા બાપ દાદા, એના બાપ દાદા, એના બાપ દાદા એ એક દિવસ અહીં હતા, અત્યારે નથી, તો ક્યાં ગયા? ગયા એ ખબર છે, પણ ક્યાં ગયા એ ખબર નથી. આપણે આઈના નથી, ક્યાંકથી આવ્યા છીએ, એટલે એવી સાબિતી થાય છે કે ક્યાંક હતા, પણ ક્યાં હતા એની ખબર નથી. અહીં આવ્યા છે એનો મતલબ કે આપણે ક્યાંકથી આવ્યા છીએ, પણ અહીં આવી ગયા પછી આપણે કોણ છીએ એને ખબર નથી. તો એ ખબર કરવા માટે ક્યાંક હતા, અહીં આવ્યા, પાછું અહીં રહેવાનું નથી. એનો મતલબ એવો છે કે આ આપણું અસલ ઠેકાણું નથી. આપણે ક્યાંક ના છીએ ને અહીં આપણે રહેવા માટે મથામણ કરીએ છીએ, પણ અહીંના નથી. આ આપણું મૂળ વતન નથી. પણ આપણે કોઈ મુસાફરીમાં ગયા હોય, આગળના જમાનામાં આવી સગવડતા નહોતી, તો વરસ 2 વર્ષ, અરે 12 વર્ષ થઈ જાય ફરતા ફરતા. ઘરના ક્યારેક તો એવા મેં ઇતિહાસો સાંભળ્યા છે કે અહીં પાછળથી દાડો પણ કરી નાખે કે હવે ન આવે. એવી જાત્રામાં જાતા કે આવે કેમ ન આવે. તો એ બધું ભૂલી જાય એમ આપણે પણ ભૂલી ગયા છે. આપણા જાત્રામાં નીકળ્યા ને આપણું મૂળ વતન ભૂલી ગયા, પછી કેવી હાલત થાય? એવી હાલત છે આપણી. હવે જાવું છે એની ખબર નથી, અને આપણું ગામ હતું એ ભૂલી ગયા. આવું થી તકલીફ. હવે એ બતાવે કોણ? કોઈ મહાપુરુષ સદગુરુ મહારાજને ચરણે જો આ જીવ જાય તો એ એને બતાવી દે કે આ તારું મૂળ વતન છે, અને તું અહીં જ્યાં બધું આ મેળવી રહ્યો છે એ તારું મૂળ વતન નથી. હતો તું ક્યાં, આવ્યો ક્યાં, પાછો ક્યાં જવાનો છે? આ ખોજ કરવા માટે, આ ગોતવા માટે જ છે મનુષ્ય જન્મ. એટલે ઈ ગમે તે કુળ હોય નાશ પામે છે, એટલે ઈ અવિનાશી નથી. એટલે સવારામ બાપા કહે છે કે સુરતાનું સગપણ સદગુરુ મહારાજે કરાયું, પણ કોના સાથે? ઊંચું કુળ અવિનાશ, એની સાથે આ જીવનો સંબંધ કરી દીધો. સંબંધ છે જ, કરાવવાનો નથી. ભૂલી ગયો છે, જાણ કરવાની છે. સજાતી વિજાતીની જુગતી બતાવો. એક ફકીર, મહાપુરુષો બેઠા છે, એટલે એક રાજા ને હવેલી ઉપર રાજા રાજકુમાર ઉભા હતા, એટલે ત્યાંથી નીકળ્યા, ત્યાં ઉભા રહી ગયા અને એવું પૂછ્યું કે મારે આ હવેલીની અંદર એક રાત રોકાવું છે, કે અહીં ન રોકાવાય, કે એક જ રાત મારે રોકાવું છે, બસ સવારે નીકળી જાય છે, કે અહીં ન રોકાવાય. કે કેમ? કે આ કોઈ થોડી ધર્મશાળા છે, આ તો રાજમહેલ છે, ન રોકાવાય કે નહીં? એટલે ફકીર મહાત્મા મહાપુરુષે એવું કીધું કે આજથી લગભગ 250 વર્ષ પહેલા હું આવ્યો હતો, ત્યારે તારા જેવા એક કોક આદમી ઉભા હતા રાજઠાઠમાં. ઈ કોણ? કે ઈ મારા દાદા, એને મારે મળવું છે. ઈ ક્યાં? ઈ અત્યારે નથી.
એ પછી હું પાછો 70-80 વર્ષ પછી પાછો આવ્યો, ત્યારે પણ એક તારી શકલ તારા જ જેવા રૂપાળા સરખા એક આદમી ઉભા હતા. ઈ કોણ? ઈ મારા બાપુજી, એને મારે મળવું છે. ઈ ક્યાં? કે ઈ પણ નથી. ફકીર કે પાછો આવીશ તો લગભગ તું એ નહીં હોય, એ કરતા એક રાત રોકાવા દે ને. એટલે કહેવાનો મતલબ એવો હતો કે અહીં બધા એક જ રાત રોકાવા આવ્યા છે એમ. પણ આપણે એવો માની લઈએ કે અહીં આપણે કોઈ દી જવું જ નથી. હે, એવો વ્યવહાર અહીં થઈ ગયો છે કે આપણે અહીંથી કોઈ દી જવું જ નથી. જવું કોઈને ગમતું નથી, પાછું મૂકવા જાય બીજાને. પણ એને કોઈ દીવો વિચાર ન આવે કે મારે પણ અહીંયા આવવાનું છે. એને તો એમ જ થાય કે મારે તો બીજાને જ મૂકવા આવવાનું છે, હું તો અપડાવન જ કરવાનો છું અહીંયા. એટલે એવા સદગુરુ મહારાજ આ જીવનો સંબંધ જોડી દે. એટલે મીરા કહે છે, ઓઢું કારો કાંબડો દુજો દાગ ન લાગે કો. અધ્યાત્મ રીતે લીધી છે મહાપુરુષોએ. ચારે દિશાએ એ થંભ રૂડારો એ ચારે દિશાએ થંભ રૂડારો
સખીને હારે લીધી? અધ્યાત્મ છે આ. કઈ સખીને એને સાથે રાખી? સખી સુરતાને રાખી થઈ પાનેતર ઓઢ્યો પીઠી ચોળી મંડપની અંદર સખીઓને સાથે લગ્ન મંડપની વેદિકાની ઉપર આવ્યા. પછી કેવા પુરુષ હારે ગુરુ મહારાજે લગ્ન કરાવ્યા? આપણે જેમ વર કન્યા પધરાવો એમ ગુરુ બાપા કે પછી વર અને કન્યા આમ આમે ગળામાં હાર નાખે. એટલે એનો મતલબ એવો થાય કે બહુ ફૂલાઈશમાં નકર હારી જાય છે. આપણે ફૂલ હાર નાખે ને ગળામાં એટલે ઈ એવું કે છે હાર કે બહુ ફૂલાતો નહીં આમાં નકર હારી જાય છે. આમ કરીને પછી હામે ઠપકાવે હાર. પણ ખબર ન હોય તો માણસ ઊંચો થઈ જાય, ફૂલાઈ જાય, ટાઈટ થઈ જાય. ટાઈટ થવાનું નથી, નરમ થઈ જવાનું છે. માણસને એમ થાય ઓ મને ફૂલ હાર પહેર્યો, પણ ઈ હાર એમ તને કહે છે કે તું ઢીલો થઈ જાય, એમ બહુ ફૂલાતો નહીં નકર હારી જઈશ. એટલે અહીંયા હારવાનું નથી. ગુરુ મહારાજ જે હાર પહેરાવે છે, જેના સાથે લગ્ન કરાવે છે, કોણ પુરુષ છે? સોહમ સોહમ પુરુષ સાથે રૂડા પ્રેમથી સોહમ જન્મ વયા જાય તોય ન મળે. અને સદગુરુ મહારાજ બતાવી દે તો એક પલકમાં પરણીને પાછા આવે, વાર ન લાગે. સદગુરુ મહારાજ શું કરે? એવું શું આપણને મંત્ર આપે?
प्रदेवदास बाबा के एक पलक में परणी पाछा वेड़े नकर जन्मारो वयो जाय तो मेड़ न पड़े। गुरु बिन माला फेरवे गुरु बिन देवे दान। एक पलक में परणी पाछा वड्या पोते पधार्या। जो આપણે આપણું ઘર ભૂલાઈ ગયું તો એની વાત હતી ને, અહીંયા ગુરુ મહારાજ બતાવે છે પોતે પધાર્યા પાછા પોતાને ઘેર દાસી
અઢી જ અક્ષર પણ એનો કેવડો બધો મોટો મહિમા છે. પાંડવ પાંચો ભાઈ દ્રૌપદી સતીને માણ્યો બળી થઈ ગયા બે હાલ છતાંય પૂરો ના પરમાણ્યો. મનમાં મુસ્કાઈ ખડગ રાણાજીએ તાણ્યો. ધ્રુવ પ્રહલાદ અમરીશ જેવાએ તપાસી જોયો તંતને સદગુરુ ચરણે